શાળામાં આવ્યા સમય જતા જો તમારી શાળામાં ધોરણ 7 હતું પેલા સાહેબ આવ્યા ને 1 થી 7 સાહેબ 8મું ધોરણ લઈ આવ્યા આખી 12 વર્ષની સાહેબે જે કામગીરી છે એના વિશે ખાલી 5-6 મિનિટમાં તમે ટૂંકમાં વાત કરવી અનુભવ છે સાહેબનો જે દિવસથી હાજર થયા ત્યારથી અત્યાર સુધીનો મને પોતાને કારણ કે હું ત્યારે તાલુકા શાળામાં પ્રે સેન્ટરમાં હતો પછી 7 વર્ષ હું આચાર્ય તરીકે તાલુકા શાળામાં રહ્યો એટલે સૌથી વધારે સાહેબાનો સંબંધ અમારો હતો હવે અત્યારે સીઆરસી તરીકે તમારી શાળામાં વિઝિટમાં આવું સાહેબની કામગીરી પછી બેનની કામગીરી સાહેબના ઘરના સીમાબેન રાઠોડ તાલુકા શાળામાં 5 વર્ષ કામ કરીને તમારી શાળામાં આવ્યા બધાએ ઓળખો છો 4 મહિના પહેલાં અહીંયાથી છૂટા થયા છોકરાઓ સાહેબે તમારી શાળા માટે એનામાં જેટલી તાકાત હતી એટલી મહેનત કરી બરોબર 8મું ધોરણ ના લઈ આવો તો ધોરણ 6 અને 7 બંધ કરી દો તો એટલા બધા બાળકોનું ધોરણ બંધ થઈ જાય આ સાહેબની મહેનતના લીધે તમારે 8મું ધોરણ ચાલુ થયું બાકી તમારી શાળા કેટલા ધોરણ સુધી 1 થી 5 જ 2 ધોરણ ફરજિયાત બંધ કરવાના હતા કાં 2 ધોરણ બંધ કરી દો કાં 1 ધોરણ ચાલુ કરો આવું બન્યું આ સાહેબ તમારી સ્કૂલમાં 8મું ધોરણ લઈ આવ્યા અત્યારે તમે બધા ભણો સરકારને વાલીઓ બેઠા એટલે મેં કહું સરકારને શું અત્યારે તમારી શાળા બંધ થઈ ગઈ હોત ને તો સાહેબને પ્રોત્સાહન વધારે મળે બંધ થઈ ગયા તો સાહેબને વખાણ બહુ થાય જિલ્લા કક્ષાએ આ બને સરકારને એમાં રસ છે તો શિક્ષકો લઈ આવવા નહીં અને વાલીઓ પોતાના બાળકોને પ્રાઇવેટમાં મૂકી દે ખર્ચા કરે પણ અહીંયા 8મું ધોરણ છે એટલે તમારી સામે જાજા શિક્ષકો છે એનો લાભ આપણા ગામને મળ્યો આના માટે અમે બધાય પ્રયત્ન કર્યો છે જે શાળામાં શક્ય છે ને 8મું ધોરણ લઈ આવ્યા વાળી શાળામાં 8મા ધોરણ ના હોય બહુ ઓછી જગ્યાએ આપણી લાંબાની 4 વાળી 3 વાળી શાળામાં 8મું ધોરણ બાકી બધી 1 થી 5 ની અમે શાળાની વિઝિટમાં જતા હોય એટલે અમારે બાળકોની સામે જોઈને અમને ખબર પડી જાય કે આ શાળામાં આખું વાતાવરણ કેવું છે આ વાતાવરણ શું કરનાર તમારી સામે શિક્ષક છે હવે વિદાય શબ્દો આજ આપણે બહુ અઘરો લાગે કોઈ પણ વ્યક્તિની વિદાય આપવી હોય એટલે વિદાય વેળા આગળ હોય એનો એક જ ઉદાહરણ દઈ દો તાલુકા શાળામાં રામ સાહેબ છૂટા થયા છે રામ નરેન્દ્ર સાહેબની જેમ 11 વર્ષ નોકરી કરી છૂટા થયા ને તો 4થા ધોરણના એક બાળકે સાહેબની મિમિક્રી કરી સાહેબની મિમિક્રી એટલે ચારા પાડવા એ પણ એક કળા છે એ મિમિક્રી કરી ને તો એ બાળકે 4થા ધોરણમાં ભણતા બાળકે સાહેબના દર્શન અમને 10-15 મિનિટ સાહેબની મિમિક્રી કરી આવી રીતે માહોલ ઉભો કર્યો તો બધા છોકરાઓ બેઠા હતા જ્યાં સાહેબની મિમિક્રી કરી બેઠેલા તમામ વાલી અને તમામ શિક્ષકો 10-15 મિનિટ રહ્યા એટલે આ શિક્ષકના દર્શન તમારામાં પણ થાય મેં તમને કીધું કે વિદાય શબ્દ બહુ અઘરો હોય સાહેબની કામગીરી કાયમી માટે રહેશે આપણે યાદ રહે સાહેબે આ શાળામાં જે કામ કર્યું આપણી શાળામાં જે કામ કર્યું તમને બધાને ભણાવ્યા ભણી ગણી નથી ઘણા બધા છોકરાઓ તો અહીંથી અભ્યાસમાં ગયા છે ઘણા ઉઠી ગયા છે સાહેબને કાયમી એ છોકરાઓ યાદ રહેશે એમ તમારે પણ સાહેબને યાદ રાખવાનું છે કોઈ પણ જગ્યાએ કોઈ શિક્ષક કે કોઈ પણ વ્યક્તિની વિદાય થતી હોય એટલે આપણે બધાને થોડુંક અઘરું લાગે પણ સાહેબને પોતાનું વતન મળ્યું અને વતનમાં જાય છે એટલે આપણે બધાને થોડુંક રાજીએ થવું જોઈએ અને ફરીથી સાહેબને પોતાનું વતન મળ્યું અને આજે આપણી વચ્ચેથી વિદાય લે છે એટલે સાહેબનો આપણે ભગવાન દ્વારકાધીશને પ્રાર્થના કરી કે હવે પછી આપણે જેમ સાહેબે આયા જે કામ કર્યું એવું પોતાની જે તે શાળામાં જ્યાં જાય ત્યાં કામ કરે ભવિષ્યમાં બાળકોને વધારે આગળ વધારે એવા પ્રયત્નો સાહેબ કરતા રહીએ એવા આપણે એને આશીર્વચન મારા તરફથી આપણા તરફથી આપીએ અને ભૂલકાઓ આમતા વધુ શબ્દોના ભરત કરવાની જરૂર નથી વાતોએ એક બબે વાક્યમાં ખૂબ જ સુંદર એના અભિપ્રાયો રજૂ કર્યા છે અને ડોસાભાઈએ ખૂબ જ વિસ્તારથી કિશોર સાહેબની કામગીરીને બિરદાવી છે ખરેખર હું તો એમ કહીશ કે લાંબા વાડી શાળા 6નો જે આ વિસ્તાર છે ને એ બહુ નસીબદાર છે કે હું 15 વર્ષથી નોકરી કરું છું ત્યારથી જોઉં છું કે ત્યાં સ્ટેપ બાય સ્ટેપ 15 વર્ષમાં સારામાં સારા શિક્ષકો જ આ શાળાને મળ્યા લાંબાની 9 વાડી શાળામાં સૌથી સારામાં સારા શિક્ષકો હોય કે નામાંકિત હોય કોઈના કોઈ ફિલ્ડની અંદર કોઈના કોઈ ક્ષેત્રની અંદર જેનું ખૂબ સારું કામ હોય તો એવા બધા શિક્ષકો હંમેશાને માટે વાડી શાળા 6ને મળ્યા આપણે સૌ કિશોરભાઈને એક શિક્ષક તરીકે ઓળખીએ છીએ કે કિશોરભાઈ એટલે એક શિક્ષક પણ જેવી રીતના ભૂતકાળમાં મોદી સાહેબ જ્યારે આપણા મુખ્યમંત્રી હતા ને ત્યારે આપણે ગુજરાતની બહાર જઈએ ને ટ્રેનમાં જતા હોય ને એટલે કોઈ બીજા રાજ્યના માણસો આપણને મળે ને એટલે આપણને પૂછે કે કહાં સે હો ને આપણે કહીએ કે ગુજરાત છે કે ઓ મોદીવાલા ગુજરાત એટલી જેમ નામના મોદી સાહેબની હતી ને એવી જ રીતના તમે ક્યારેય પણ ગુજરાતના કોઈ પણ જિલ્લામાં જશો ને ત્યાં કોઈ પણ શાળામાં કે કોઈ પણ શાળાનો શિક્ષક તમને મળશે ને એને તમે કદાચ એમ કહેશો ને લાંબા એટલે એ શિક્ષક એમ બોલશે કે કિશોર પરમારવાળું લાંબા એટલા માટે કે કિશોર સાહેબનું જે શિક્ષણના ક્ષેત્રમાં અહીંયા શાળાની અંદર ને વર્ગખંડની અંદર જે સારામાં સારું કામ છે ને
એમ વહીવટી કામમાં એ ગુજરાતના બેસ્ટમાં બેસ્ટ બ્લોગર છે. એનો એક બ્લોગ છે અને એ બ્લોગ ગુજરાતનો બેસ્ટ બ્લોગ વર્ષોથી છે. તમારે શિક્ષણને લગતો કોઈ પણ પરિપત્ર જોતો હોય, શિક્ષણને લગતો કોઈ પણ નિયમ જાણવો હોય તો કોઈને પણ જરૂર પડે ને એટલે સીધો કેજે પરમારનો બ્લોગ યાદ આવે. એટલે ગુજરાતના કોઈ શિક્ષક એવા નહીં હોય કે જે કેજે પરમારને ના ઓળખતા હોય. આ માહિતી કદાચ બધા પાસે નહીં હોય પણ કેજે પરમાર એટલે ગુજરાતના બેસ્ટ બ્લોગર છે. અને સામાન્ય રીતે આપણે અહીંથી કોઈ શિક્ષક વિદાય લઈ જતા હોય તો આપણે એમ કહીએ કે તમે તમારા કાર્યની જે સુવાસ અહીંયા ફેલાવી છે એ જ્યાં જાઓ ત્યાં પણ ફેલાવજો. પણ કિશોરભાઈને આપણે એવું કહેવાની જરૂર નથી, કેમ કે એના કાર્યની સુવાસ માત્ર માળિયામાં કે લાંબામાં નહીં, સમગ્ર ગુજરાતમાં ફેલાય. છતાં પણ આપણે એની શુભેચ્છા પાઠવીએ છીએ કે 11 વર્ષ જેવી રીતે અહીંયા કામ કર્યું તેમ ભવિષ્યમાં પણ ઉત્તરોત્તર વધુમાં વધુ પ્રગતિ કરે એ શુભેચ્છા. આભાર. એન ઘડી પર મેં 6 નંબર શાળા નહીં મારું પેટ ખબર જ નથી મને 6 નંબર શાળા એટલે મને શું દાનાભાઈ રાવલિયા ઘરની પાછળ એક રૂમ છે 6 નંબર શાળા પૂજાભાઈ એમાં દાનો મને ઘણી ખબર એમ કે મધ્યમ ગુજરાતનું ચાલુ છે 6 નંબર શાળા એટલે કે દાનાભાઈ રાવલિયા પાછળ હોય અને વાડી શાળા આવે તો 20 સંખ્યા કે હું 357 ની સંખ્યામાં જ આવતો હતો. અમે કોઈ અહીંયા સંખ્યા ઓછી હોય મેં આપણે જવું સ્વતઃ પર જામની લઈ લો. કિશોરભાઈ મારે તો માતાજીએ ભૂલકાવી દીધા કે સાહેબ તમે 6 નંબર શાળા લઈ ગયો. અહીં 6 નંબર શાળા લીધી ખરેખર બહુ સરસ મજાની સાહેબે શાળા બને આપણે કે ને ખેતરમાં માંડવીને સારો સારો ડેડવો વીધી એવા એ ડેડવા રેખા થાય ને એવું ને હું તો ઘણી વાર કેશવ સાહેબ મેં કહેતો હોય સાહેબને કે સાહેબ તમે ખરેખર બધાને આપણે એટલી આજુબાજુના બીજા શિક્ષકોના કોઈ વહીવટી પ્રશ્નો હોય તો પણ સાહેબ સોલ્વ કરતા. અને છેલ્લે કિશોર સાહેબ આ અમારા લાંબાવતી કોઈ વાલીથી તમારા કોઈ બોલાઈ ગયું હોય કે કોઈ વિદ્યાર્થીને બોલાઈ ગયું હોય એનામાંથી અમે માફી માગી બરાબર. અને આવનાર સુવાસ તમે ગુંદાળા સિંચાળામાં પણ પૂરો કર્યો એ શુભકામના. આજે ઉપસ્થિત લાંબા ક્લસ્ટરના ઇતિહાસી કોર્ડિનેટર પૂજ્ય દોસાભાઈ, ગાંધી પ્રાથમિક શાળાના આચાર્ય મેહુલભાઈ સચદેવ, આપણી શાળાના આચાર્ય કમલેશભાઈ પીઠિયા સાહેબ તથા સ્ટાફના બહેનો અને વાલીગણ, આજથી અંદાજે મને 11 વર્ષ પહેલાં 1/7/2014 દેવભૂમિ દ્વારકા જિલ્લો મને મળ્યો. પહેલા વાત કે મારો જિલ્લોમાં જગ્યા નથી એટલા માટે આ જિલ્લો મળ્યો. એટલે અત્યારે મને એમ થાય કે અહીંયા હતું કે મારો જિલ્લો મને ન મળ્યો એમ, જુનાગઢ જિલ્લો મારો જુનાગઢ જિલ્લો ત્યારે એ સમય ન મળ્યો. પણ અત્યારે મને એમ થાય કે મને સારું થયું કે જ્યારે જિલ્લો ન મળ્યો, એ જિલ્લામાં જગ્યા જ નથી એટલે ન મળ્યો, અને આ જિલ્લો મળ્યો દેવભૂમિ, અને એમાં પણ પાછું લાંબા ગામ મળ્યું કે જે અત્યારે ટૂંકમાં મારા હૃદયમાં છે. એમ કે મારા જે જીવનના જે અમૂલ્ય 11 વર્ષ છે મેં આ લાંબા ગામ માટે શાળામાં આપ્યા એમ. જ્યારે હું આજે છું ત્યારે શાળામાં 1 થી 7 ધોરણ હતા અને 44 આજુબાજુ સંખ્યા હતી. અને ત્યારે એસએમસીના અધ્યક્ષ દાદુભાઈ માડમમાં જતા છે તે સમયે, અને હેમંતભાઈ રાઠોડ અહીંયા આચાર્ય હતા. 1 વર્ષ પછી એમની બદલી થઈ ગયેલો ગાંધી પ્રાથમિક શાળામાં, એટલે આચાર્યનો ચાર્જ 2015થી મારી પાસે આવ્યો. એટલે 10 વર્ષ જેવો આચાર્ય તરીકેનો મારે રહેવાનું છું. હું ઘણો સમય એકલા પણ રહેવાનું રહ્યું, હું કોઈ શિક્ષણ નહોતા, હું એકલા શિક્ષણ હતો. ત્યારબાદ આપણી શાળામાં બદલીનો જ્યારે સમય આવ્યો છે, દોસાબેન કહે છે કે આ વિસ્તારમાં મોટેભાગે વાડી શાળાઓમાં શિક્ષકો લાવવા ટૂંકમાં એક શિક્ષક જ રહે, મોટે ભાગે 1 થી 2 શિક્ષક રહેતા, લાવવા બહુ અઘરું કામ હતું. બરાબર. એટલે પછી જે તે સમયે આપણી શાળાનું જે વાતાવરણ અને આપણો વિસ્તારને જોઈને અને મેં મારા વ્યક્તિગત પ્રયત્નથી પહેલાં તો મારી વાઇફને ટૂંકમાં આ શાળામાં લીધા કે ભાઈ આ વિસ્તારના બાળકો માટે, બાકી ગામની શાળામાં કે તાલુકા શાળામાં બરાબર આ વિસ્તારના બાળકો અને આ નિશાળમાં વધુમાં વધુ શિક્ષકો આવે એ માટે મેં એમની રીતે બીજા મારા બે મિત્રો જીવાભાઈ ઉષા અને પ્રદીપભાઈ પટેલ, આ 2 શિક્ષકોને પણ આ શાળાએ મેં લેવડાવી એમ. બાકી શાળાઓ ઘણી હતી, ઘણા વિકલ્પો હતા એમની પાસે પણ મેં મારા વ્યક્તિગત પ્રયત્નથી અને એમને પણ આ શાળા ગમી અને એમને પણ આ શાળા લીધી. પણ 2 વર્ષ અને કોરોનાનો સમયગાળો હતો ત્યારે સમય એવો આવ્યો કે જિલ્લાના વહીવટીતંત્રએ એવો નિર્ણય લીધો કે કાં તો શાળામાં 1 થી 5 રહેશે અથવા તો 1 થી 8 થઈ શકે તો તમે આપણે જો કરવા માટે મહેનત કરીએ તો. એટલે ત્યારે એ સમયે નિર્ણય મારા માટે અઘરો હતો કે જો હું 1 થી 8 કરું તો 2 શિક્ષકો જે મારે હતા
જે આ શાળામાં હું લાવ્યો હતો જીવાભાઈને અને પ્રદીપભાઈને, એને મારા અહીંથી ગુમાવવા પડે. તો 1 થી 8 ધોરણ 2 શિક્ષકો ઘટતા હતા તો 1 થી 8 આવે, કેમ કે તરત 1 થી 8 આવે એટલે એના જે વિષયના શિક્ષકો હોય ના આવે. એટલા માટે તો પણ ત્યારે પીઠિયાભાઈને ખ્યાલ છે આપણે ને ડોસાભાઈને કે જે તે સમયે વાવાઝોડાની પરિસ્થિતિ હતી અને તત્કાલમાં એ દરખાસ્ત તાલુકાએ પહોંચાડવાની હતી ચાલુ વરસાદે વેકેશન. હા, અને વેકેશનને પણ એ પ્રોસેસ કરવી પડી હતી. એટલે ગવર્મેન્ટે પણ 2 શિક્ષકો ગુમાવી અને પણ આ વિસ્તારમાં ટૂંકમાં આપણે 8મું ધોરણ આવે, બાકી 7મા ધોરણ પછી મેં જોયું હતું કે 7મા પછી 8મા ધોરણમાં છોકરીઓ ભણવા જ નથી જતી, 7 ધોરણ જ ભણે છે. આપણે 1 ધોરણ જો વધી જાય તો એ માટે એ સમયે 2 શિક્ષકોને પણ મેં ગુમાવવા પડ્યા. પણ એનું પરિણામ એ આવ્યું કે બીજા આપણે 3 શિક્ષકો મળ્યા, કમલેશભાઈ, પીઠિયાભાઈ અને વિધિકાબેન, કે એને વિષય શિક્ષકો મળ્યા, ગણિત વિજ્ઞાન, ભાષા અને સામાજિક વિજ્ઞાન. એટલે એ એક ટૂંકમાં 11 વર્ષમાં એક ધોરણ વધારી શક્યો, એ વાતની મને ખુશી છે. આ સિવાય આ વિસ્તારના આપણી વિસ્તાર એવી છે કે લાંબા અને નાવદરા એ 2 ગામના બોર્ડર ઉપર આવેલી છે. એટલે મને લાંબા ગામના જે વાડી વિસ્તારના છે એ વાલીઓનો સહકાર પણ એટલો જ મળ્યો, કે નાવદરાના જે વાડી વિસ્તાર છે એ ગામના પણ વાલીઓને એટલો જ સહકાર મળ્યો. તમામ શાળા અમારી વ્યક્તિગત મર્યાદા અને જરૂરિયાતોને લીધે બધાને પરિવાર પોતાના વતનમાં જવું પડતું હોય, એટલા માટે જ હું અત્યારે જાઉં છું. બાકી અહીંયા જેટલો પ્રેમ મળ્યો એટલો મને ક્યાં પણ નહીં મળે, મને ખ્યાલ છે. સાહેબ